તો પણ અસંખ્ય વર્ષો સુધી આ રૂપ રમણીઓ તારી પાછળ આટા મારે, તારે એની પાછળ આટા ન મારવા પડે, તારે એની વાળની વેણી ગૂંથવી ના પડે, તારે એની પ્રબોધન ના કરવી પડે. બોલ શું ઈચ્છા છે? તો કે જી આગળ ચાલ. ફેર ઉપાડ્યો આગળ. હું ત્યાં આગળ શ્રેષ્ઠતમ દેવીઓ, કોઈ 12મા દેવલોકની ઇન્દ્રાણી, કોઈ 11મા દેવલોકની ઇન્દ્રાણીઓ. જ્યાં પછી કે સાહેબ આમની પાસે તો મારી ઘરવાળી ધૂળની પૂતળી એ ના ગણાય. તો કે ભાઈ થોડાક જ સમયનો સંયમ અહીં સુધી તો લઈ આવે તો, પણ હજી તો આનાથી ઉપર બહુ રૂપાળી દુનિયા છે, બહુ રૂપાળી દુનિયા છે જેની કોઈ હદ નહીં. ગુરુ મહારાજ મારે ત્યાં જ જવું છે, ઘરે ન જવું. પેલી રાહ જુએ છે, એની વાળની લટોમાં હજી મોતી પરવાના તારે બાકી છે. ન જાઉં, મારે ક્યાંય ન જવું. મેં દુનિયા દેખી નથી કે કેટલી વિશાળ છે, કેટલી વિરાટ છે, કેટલી રૂપાળી છે, કેટલી મજાની છે, એક એકથી એક એક ઉપર કેવું ચડતું છે. આ જોયું નહોતું એટલે હું ડુક્કરની જેમ, ગુંડની જેમ ગટરની દુનિયામાં બેઠો હતો. છોડાવો. પાછા ગુરુ મહારાજ લઈને આવ્યા સીધા જ ઉદ્યાનમાં. ઘરે ખબર કરવા પણ ના ગયો અને નંદ મોટાભાઈનો શિષ્ય બની ગયો. તમે છે ને આ ઉપરની દુનિયા જુઓ ને તો તમારા ફ્લેટોની દુનિયા એનો મોહ તૂટે, અહીંયા રહેવાનો મોહ તૂટે. અહીંયા આમ ફસાઈ ગઈ ના ચાલે. તમે અમને બોલાયા છે એટલે દૂરથી, ઠેઠ ક્યાંથી? અમારો પ્રવાસ તમારા માટેનો જામ ખંભાળિયાથી શરૂ થયો ને જામ જોધપુર પૂરો કરવાનો છે. આટલું લાંબુ હવે ચાલીને આવ્યા. હવે તમે શું કરશો બોલો? અમને શું ફીસ આપશો, શું ભેટ આપશો? ત્યાં તમારા ગામડાઓમાં ફરી ફરી અને આ 6 ટેણિયા લઈને આવ્યા અહીંયા તમારા ગામડાઓમાંથી, ખાલી થયેલા ગામોમાંથી. હવે ભરેલા મોહીમાંથી કેટલા 50-60 ટેણિયા આપશો? આમ તૈયારી ખરી કોઈની? લંડનના 2 છોકરાઓ દીક્ષા લઈ રહ્યા છે અને એની મમ્મી હસતા હસતા એક પણ આંસુ વિના એને વિદાય આપી રહી છે. એ જોયા પછી કેટલી બહેનોએ વિચાર કર્યો કે અમે પણ અમારા ટેણિયાઓને ક્યારે આ રીતે વિદાય કરશું? કોઈને સપનું આવ્યું? નાટક જોવા જાઓ છો? આટલી મજૂરી કરીને આવ્યા છીએ, ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જાય તમારા રોડ ઉપરથી, જાનના જોખમે અમે આવ્યા છીએ. અને થોડીક તો અમારી કિંમત કરો. બોલો શું કરશો? હવે નક્કી કરવું પડે ને. હવે અમારે જવાનો ટાઈમ થઈ રહ્યો છે. 15 દાડામાં તો વિદાય થઈશું, પણ એ પહેલાં કંઈક તો કમાઈ કરીને જઈએ ને. એટલે યાદ રહે કે મુંબઈ ગયા હતા, ફેરો માથે નહોતો પડ્યો. હીરો ઘોઘે જઈ આવ્યો, દિલ્હી યાદ નહીં આવ્યો, એવું નથી થયું. એટલે અમે જઈએ ને એ પહેલાં ઓછામાં ઓછા 100 મા બાપ એવા હોય કે જે અમને એમના 1 વર્ષથી માંડીને 8 વર્ષ સુધીના ટેણિયાઓ
શું કહું હવે આગળ? વરાવી જાય. અમારે તમારા રોટલા નથી જોઈતા, તમારે મીઠાઈ નથી જોઈતી, આજ તો ખાસ તમે ભલે ઠેઠ વર્લ્ડ ટાવર સુધી દોડો, અમે ક્યાં આવીએ કરીએ નહીં. કામ આવેલા જમણજો, અમારે એના માટે આવ્યા નથી. અમે તમે જમણ કરો ને તમે ઢોલ વગાડો ને તમે આ બધું કરે માટે ત્યાં અમે તો એ માટે આવ્યા છીએ કે ગામડામાં પણ જો અમને આટલું મળતું હોય તો જ્યાં આગળ ફૂલ વસ્તી છે એ શહેરોમાંથી તો અમને કેટલું મળશે. ત્યાં તો અમારો ધંધો કેવો જોરદાર ચાલશે. આમ ઠંડા પડી જાવ ના ચાલે. હો તમે આલાડી છો ઓસવાળ મહાજન, એ તો કોણ છે? કચ્છી છે. ચલો ને, તો વાંધો નહીં. કચ્છી માળું તો છે ને સૌથી વધારે સાહસિક ગણાય. કચ્છી માળું બગલમાં ઝાડું, આટલો લોટો કચ્છી મોટો. અને મારવાડીઓ ખાલી દોરીને લોટો આવે લઈને આવે દુકાનમાં, કાજો કાઢતા કાઢતા ક્યારે દુકાનનો માલિક થઈ જાય ખબર જ ના પડે. બે જ વસ્તી છે ને અહીંયા, કચ્છી ને મારવાડી, બંને સાહસિક. રેતીને પેલી તેલ કાઢે એવા. રોજ રોજ એટલી ભીડ જોવું ને એટલે એમ થાય કંઈક તો ધંધો થશે. આજ તો મારે જોવું છે કેટલા મા બાપ ઊભા થઈને માત્ર એટલો જ નિયમ લે કે અમારા બાળકો તૈયાર થશે તો અમે ના નહીં પાડીએ. ચલો, કેટલી મમ્મીઓ તૈયાર થશે? મેં અમારા બાળકોને પ્રેરણા કરશું કે પછી એક જ છે, આપીએ તો અમારું ગોચીનું ઘર બંધ. હા, તૈયાર છીએ. એક તૈયાર થયા. કેટલી ઊભી થાય છે બોલો? બસ અમારું આખી મુસાફરી માથે જ પાડવાની. મારી છોકરીઓ નથી જોઈતી, આ બેઠી બહુ. હવે 18 છે ને 36 છે. પેલા અમારા 18 ના 36 કરો પછી એમની વાત. મને લાગે બધા જ મહેમાન છે, આમાં કોઈ જજમાન નથી. જજમાન હોય તો ઉભો થાય ને. અસ્તુ. તો બીજું શું કહું? વાત પૂરી. અને યાદ રાખજો, સંસાર અદ્ભુત છે. પર્યાયોની રૂપ લીલા એનો કોઈ પાર નથી. એક એકથી એક ચડેવી. મનુષ્ય લોકમાં તો કાંઈ નથી. દેવલોકમાં જંતર લોકમાં પણ એવું અદ્ભુત સૌંદર્ય અને સમૃદ્ધિ છે કે જેની તમે કલ્પના ન કરી શકો. માત્ર નવકાર સાંભળતા મરી જાઓ ને, આખી જિંદગી નાસ્તિક રહેલા તમે, નવકાર સાંભળતા મરો ને તો એ મિનિમમ તમને ઉત્તમ વેન્તરમાં તો મોકલે. ચેન્નાઈમાં એક ભાઈ અને બેંગ્લોરમાં સાવ નાસ્તિક, ધર્મ માને જ નહીં, પણ એમના બનેવી પરમ ધાર્મિક બિશપદાસજી સ્વામી એવું એમનું નામ.
બહુ જબરદસ્ત સાધક, પન્યાજી મહારાજના પરમ ભક્ત, એ શિવગંજના રે ચેન્નઈ. શિવગંજ આવેલા આજથી 60 વર્ષ પહેલાની વાત છે, 60-70. શિવગંજ આવેલા ઘરે, રાતે સુતેલા અને સપનામાં શાળાજી દેખાણા. રેખવદાસજી, જાગો કે ઊંઘો? હાસા જાગું. તમારી વાત સુણો. આજે મારું મોત થયું છે. મૃત્યુ વખતે લક્ષ્મણ સૂરી મહારાજ બેંગ્લોરમાં હતા, એટલે એમને સગાવાલા લઈ આવ્યા. તો કોઈ સાધુ બાધુ માનતો નહોતો, પણ સગાવાલા લઈ આવ્યા. મહારાજે મને છેલ્લા નવકાર સંભળાવ્યા, મંગલિક સંભળાવ્યું, નવકાર સંભળાવ્યા. નવકાર સાંભળતા સાંભળતા મારું શરીર છૂટી ગયું અને હું નાસ્તિક માણસ અત્યારે ઉત્તમ દેવલોકમાં ઉત્પન્ન થયો છું. આ તમને ખબર આપવા માટે હું અત્યારે આવ્યો છું. સપનું પૂરું થયું. દેખવદાસજી વિચારવા પડ્યા કે યાર, શાળાજીને તો ભલા ચંગા છોડીને આવ્યો હતો, ના એકદમ ક્યાંથી જતા રહ્યા? મારું શી રીતે? 3 દિવસ ગયા પછી મેલો આવ્યો, એટલે તાર આવ્યો. એમાં સમાચાર આવ્યા કે ફલાણી તારીખે તમારા શાળાજી ઓફ થઈ ગયા છે. તાળો મેળ્યો. એક જ વાત, જે રાતે અમને સપનું આવેલું એ જ ટાઈમે એમનું મૃત્યુ થયું. નિગમદાસજી વિચારવા પડી ગયા. તો આખી જિંદગી સાવ નાસ્તિક મારા બનેવી અને શાળાજી એક છેલ્લે નવકાર સાંભળી અને દેવલોકમાં પહોંચી ગયા. મારા પરમાત્માનો આ ધર્મ ક્રિયા તો દૂર, પણ એમનું સ્મરણ અને શ્રવણ પણ એટલે ઊંચે તમને ઉચકી મૂકી શકે એવી એની તાકાત. આ કિંમત ક્યારે પણ ભૂલતા નહીં. અને આગામી 4-5 વર્ષ જે જોખમના છે, થોડા ડોયલા છે, એમાં સુરક્ષિત રહી શકો એ માટે મારા ગુરુ મહારાજ પન્યાજી મહારાજે જે સૂચના આપી છે એ પ્રમાણે વ્યક્તિ દીઠ 1000 નૌકાર અથવા 500 નૌકાર ન થઈ શકે તો ઘર દીઠ પણ 1000 નૌકાર જો હંમેશા કરશો 3 વર્ષથી 5 વર્ષ સુધી, તો ચોક્કસ નૌકાર તમારા માટે અભય કવચ બનશે અને બધી જ તમારી સુરક્ષા કરશે. તો આ વાત ઉપર વિચાર કરી બધા વ્યવસ્થિત પ્રોગ્રામ બનાવો છો. ધર્મકલ્પસ્મ દૈતા મૂલમ મૈત્રાદિ ભાવના યૈન જ્ઞાતા ન ચ અભ્યસ્તા સતેષામતિ દુર્લભ. દેવાધિદેવ ચરમતીર્થોથી મહાવીર સાહેબ પરમાત્માના શાસનને પામવા આપણે સદભાગી બન્યા છે. પ્રભુના શાસનમાં 1444 ગ્રંથના રચયિતા કોણ? હરિભદ્ર શિરસજી મહારાજા. એમણે આ બનાવેલો શ્લોક ધર્મકલ્પ ધ્રુવ સંહિતા મૂલમ મૈત્રાદિ ભાવના. ધર્મરૂપી કલ્પવૃક્ષનો જો કોઈ મૂળ હોય તો કોણ છે? ધર્મ એટલે શું? ધર્મ સામાયિક ધર્મ છે, પ્રતિક્રમણ ધર્મ છે, આ બધા સાધન છે. આંબી લેકાસણું બ્યાસણું નૌકાસી દર્શન પૂજા બધા ધર્મના એક પ્રકારના સાધન છે કે જે ધર્મનું જ કામ કરે છે, ધર્મ જ કરશે. પણ આ કરાતો ધર્મ
જો એની અંદર સામાયિક ચાલતું હોય પણ સામાયિકનું મૂળ જ ન હોય, સામાયિકનું મૂળ એટલે શું? મૈત્રી, પરહિત ચિંતા મૈત્રી, બીજાનો વિચાર જ ન હોય, તો એ સામાયિક પ્રતિક્રમણ પૂજા એ આપણી લેખે નહીં લાગે. તમે આમ પૂજા કરવા ઊભા હો, સંકેશ્વરમાં છો, ચાલો પૂજા કરવા ઊભા છે, અને કોક આવીને ઉતાવળમાં આગળ જરાક થઈ ગયો. સાચું બોલો, દીકરાસરમાં છો, ગબ્બારામાં રંગ મંડપ આવે પહોંચી ગયા છો, કોક ધડાક કરતા પહોંચી ગયો, પૂજારી પણ જવા દીધું, તે વખતે શું થાય બોલો ને? દુઃખ લાગે એટલા તો પતી જાય દરેક જણને. અરે તરત દુઃખ નહીં, ગરમી પકડાય. અને એટલામાં કોઈ એટલું કે એટલે તમે બોલો ખરા આ જાય એમ ચાલતું હશે, એટલામાં ખાલી કોઈ એટલું કે આ ભાઈની છે ને બહાર દીક્ષા છે, એટલે દીક્ષાની ક્રિયા ચાલી જાય ને એટલા માટે છેલ્લી પૂજા કરવા આવે છે. પછી શું થાય? પછી આવો ભાવ થાય. પહેલા બહુ થાય. ત્યાં સુધી આપણી દરેક ક્રિયાના મૂળમાં દાદા ગુમાઈ પંડ્યાજી ભદ્રંગ માઈનું વારંવાર એક કથન હતું કે જ્યાં સુધી મૈત્રીથી આત્મા ભાવિત નહીં બને ત્યાં સુધી મારા સંઘની જે મંગલતા જોઈએ છે એ જલ્દી નહીં. આપણે આરાધના ખૂબ થાય છે, આરાધના થાય છે, આરાધક ભાવ ક્યાં ગયો? જ્યાં સુધી આરાધક ભાવ નહીં રહે ત્યાં સુધી આરાધના લેખે નહીં. આરાધનાની શરૂઆત ક્યાંથી થાય? બીજાના વિચારથી. બીજાનો વિચાર દરેકમાં, તમે દરેક જે કંઈ કરો છો બીજાનો વિચાર તો હોવો જ જોઈએ. બીજાનો વિચાર આવશે ને તો આ ધર્મ આપણો લેખે લાગી સફળ થઈ જશે. પછી નાનકડી પણ ક્રિયા એ મોટું કામ કરી જશે. એક તમને બે ચાર પ્રસંગ કહું, સાહેબે બતાવેલા કે મૈત્રી ભાવના છે ને એ ક્યાં ક્યાં એક નોકર સાથે પણ કઈ હોય, તિરંજ સાથે પણ હોય, સમાન ધર્મી સાથે પણ હોય, જનરલ પણ હોય. કઈ રીતે હોઈ શકે? જે તમારા જીવન માટે પ્રેક્ટિકલ કરવાની છે. તાવ આવ્યો, રકમ મારી મોડી આવી, તાવ આવ્યો તો છોકરાને મોડી આવી, પણ બેન બહુ જ લાગણીશીલ હતા માજી શેઠાણી કે દીકરા આજે કેમ મોડી થઈ? કે બા જરાક મોડું થયું, ધ્યાન રાખજો દીકરા, વાત પતી ગઈ. બે ચાર દિવસ થયા, મોડી થતી જ જાય કે તું કેમ બોલતી નથી? કાંઈ છે કે આ જરાક છોકરાને તાવ આવ્યો હતો, 2 દિવસથી મટતો નથી, એટલે દવા લેવા ગઈ કે સારું દવા પૂરી કરાવશે. આ જોજો, મૈત્રી ભાવથી ભાવિત આત્મા એના જીવનમાં ધર્મ પરિણત હોય, એ આત્માના લક્ષણ કેવા હોય એની આ વાત ચાલે. થોડા દિવસ અને આજે દિવસ રાહ જોઈ ના આવી, કામ પતાવી લીધું. બીજા દિવસે પણ ના આવી, કામ પતાવી લીધું. પણ એ શ્રાવિકાના મનમાં જરાય પણ વિચાર નથી આવતો કે અત્યારે તમારે શું થાય? કામમાં બધા આવાજ હોય, આટલો પગાર દઈએ, પૈસા દઈએ, તોય કાંઈ નહીં, સમાચારે નહીં. આવું બધું વિચાર આવે કે ના આવે? કે કાંઈ વાંધો નહીં, ના આવે તો સારું, 2 દી આપણે ક્યાં કામ કરતા વાંધો આવે એમ છે, આવા જ વિચાર આવે? બોલજો, લાઈવ રહેજો પાછા, કેવા વિચાર આવે? તો નેગેટિવ વિચાર આવવા બહુ સહેલા છે, તરત આવી જશે. આ શેઠાણીના મનમાં થયું કે ગજબ થઈ ગઈ. જો તકલીફમાં ન હોત, આવે વગર ન રહે, લાવ હું તપાસ કરું શું છે. ડ્રાઈવરને બોલાવે છે. ડ્રાઈવર એને ઘર જોયેલો હતો, ક્યારેક ક્યારેક મૂકવા તેવા જવું પડતું, એટલે પોતે ફ્રૂટ લીધા, બધું યોગ્ય છે લેવા જેવું બધું લીધું, અને ગાડીમાં બેઠા અને ડ્રાઈવરને કહે છે પેલા ઘરે લઈ જાય. હવે તો ગયા જે ઠેકાણે એનો મકાન હતો, ઝૂંપડપટ્ટા જેવો જ, બહુ ઊંચું નહીં, એમ ઝૂંપડપટ્ટી એને નીચે મીડિયમ, બહાર ગાડી ઊભી રાખી, ડ્રાઈવરને કીધું બધું લઈ લે, અને ગયા. અને જ્યાં ઘર પાસે પહોંચ્યા, ઘરમાં એટલે બહાર જેને ઘંટી વગાડી જરાક, આ તો સમાન જ પ્લે પડે, અને ત્યાં ખોલ્યું અને જ્યાં શેઠાણીને જોયા તે વખતે જો શું થયું, પેલી એકદમ કલ્પના બહારની અંદરથી ભાવિત થઈ ગઈ, આંખોમાંથી આંસુ નીકળી ગયા. ડરના મારા નહીં, કારણ કે શેઠાણીથી ભાવિત હતી, શેઠાણીથી સંબંધમાં હોવાના કારણે એને ખબર હતી કે મારી આ માં, આ શેઠાણી કેવી છે. આજે મારે ઠપકો આપવા કે મારે સંભળાવવા નથી આવી, અને સીધું બા તમે કેમ અહીંયા સુધી આવ્યા?
બેટા 2 દિવસથી તું ન દેખાણી તું તકલીફમાં હોઈશ. અંદર આવી ગયા અને જોયું તો છોકરાને માં પોતો મૂકતી હતી આ કામવાળી. ખ્યાલ આવી ગયો ને તાવ વધી ગયો છે કે પહેલાં યોગ્ય સૂચના કરી મેં આને ડ્રાઈવરને કે લઈ જા, તું જા હવે હોસ્પિટલમાં, બધું ચેક કરા, બધી વસ્તુ મુકાવી અને કે જો ચિંતા કરતી નહીં, હમણાં હવે 2 દિવસનું ધક્કો ખાતી નહીં, બધું થઈ જશે, આની દવા બરોબર કરજે. આ થઈ આંતરિક મૈત્રી. ખાલી મૈત્રી ભાવ બોલવાથી કે મૈત્રી કહેવાથી માત્ર કામ થતા નથી. તો આ ધર્મ પચે ક્યારે? સામાયિક હોય, સામાયિક કરતા હોય અને બીજા જીવ પ્રત્યે સ્નેહ જ ન હોય. સામાયિક એટલે સર્વ જીવ સ્નેહ પરિણામ. સામાયિકત્વ. સામાયિક કોને કહેવાય? જે માત્ર પ્રત્યે પ્રેમ હોય. એક સામાયિક લઈને બેઠા હો, સામાયિક પૂરો થાય એટલે આપણું કામ થઈ ગયું. સામાયિક એક લીધું અને સામાયિક પૂરો થાય એટલે હવે કામ પૂરું થઈ ગયું. ચાલ પહેલાં તો હું પૂછ્યું તમને કે સામાયિક એટલે શું? હું સંસ્કૃતમાં બોલી ગયો, એના બદલે ગુજરાતીમાં તમે સમજતા હતો ને સામાયિક એટલે શું? ક્ષમતા, જેનાથી ક્ષમતા શીખવાની છે સામાયિક, બરાબર છે કે શીખવાની છે. તો ક્યારે શીખવાની? સામાયિકમાં હોઈએ ત્યારે કે સામાયિકમાંથી નીકળીએ ત્યારે? સ્કૂલમાં 5+5 એજ્યુકેટેડ 10 એ સ્કૂલમાં ભણવાનું, પણ જીવનમાં ક્યાં લેવાનું? સ્કૂલમાં જ લેવાનું ને કે બહાર પણ લેવાનું? બહાર જ લેવાનું. સ્કૂલમાં શું લેવાનું? બહાર જ લેવાનું ને. ભણ્યા ત્યાં, લેવાનું બહાર. એમ સામાયિક એટલે કે ક્ષમતા એ લીધો સ્કૂલમાં એટલે સામાયિકમાં, અને એનું પાલન ક્યાં કરવાનું છે? ઘરમાં, વ્યવહારમાં. એક ભાઈ એક કૂતરો પાડી રાખેલો. ઘણા અમે કૂતરા પાડે, મા બાપ પાડતા નથી, ખબર નહીં, મા બાપ ભારે લાગે છે અને કૂતરાને પણ પાડે. કૂતરાને ફરવા લઈ જવાનો ટાઈમ છે, પોતાના માટે ટાઈમ નથી. કૂતરાને ફરવા લઈ જવાનો ટાઈમ છે, એને હાજત એટલે એને ઠલે કરાવવા લઈ જાય. અને સાધુ સાધુજી મહારાજને જુએ, જૈન હોત તો ઘણા હું તો જોઉં, મને આમ થાય તને જુએ ને કદાચ પ્યાલો લઈને જતા જુએ ને તરત મોઢા બગાડે. કૂતરા માટે વાંધો જ નથી અને જરાક મહાત્માને જોયા નથી, કારણ પરિણતિવાળો ધર્મ આજે પ્રવેશ કરી શક્યો અને એ નહીં થાય ત્યાં સુધી આત્માનું જલ્દી આપણે ઠેકાણું કેવી રીતે પડશે? કેવી રીતે પાડશે? પાડ્યો છે કૂતરો. હવે પોતે એક દિવસ એ બધું પોતાનું જરૂરી બધું લખાણ બધું કરી ટેબલ ઉપર મૂકી અને અચાનક લાઇટ ગયેલી ને તો મીણબત્તી ચાલુ રાખી. આ બાજુ ગયા ને તો મીણબત્તી બુજાવવાની રહી ગઈ. આ ઘરનો પાડેલો કૂતરો એ તો બધે ફરતો હોય, એ ટેબલ પાસે આવ્યો, ટેબલ ઉપર પાસે આવ્યો, જરા કંઈ ખંજવાળો કરવા ગયો, એમાં ધક્કો લાગ્યો અને મીણબત્તી પડી અને કાગડિયા બળ્યા. જ્યાં કાગડિયા બળ્યા એટલે તરત જ્વાળા જેવો થયું, બધા દોડ્યા, પાણી નાખ્યું. પેલા કાગડિયા ઉપર પાણી, એક તો થોડા અડધા કરતા પડ્યા હતા, એમાં નાખ્યું પાણી, પેનથી લખાયેલું હતું. ગયું, પેલા ભાઈ આવ્યા, હવે ખ્યાલ આવી ગયા કૂતરાથી થયું. તરત જ ગાંડા ત્યાં શું કર્યું? આ બધું જ્યાં બળી ગયું, પણ લઈને લાકડી લઈને ઠોકવાના બેઠી. આ મૈત્રી છે તિર્યક સંબંધી. પહેલી મૈત્રી હતી નોકર સંબંધી, એમની હવે આગળ વધી છે. આવી મૈત્રી જોઈએ છીએ દેવ ગુરુ અને ધર્મ સંબંધી. પરમાત્મા પ્રત્યેનો આત્મીય ભાવ ક્યારે આવશે? જ્યારે પૂજા કરવા જઈએ છીએ. શા માટે? ભગવાન જેવા બનવા માટે. તો ભગવાન જેવા બનવું છે તો ભગવાન કેવા હતા? આકાલ મેં તે પરાર્થ વસની, મૂળથી જ્યારે પરમાત્માનો આત્મા એ નિગોદમાંથી નીકળ્યો છે ત્યારથી નહીં, જ્યાં હતો ત્યારથી એની ભવિષ્યતા એવી કે બીજાનું કર્યા વગર રહી શકે નહીં. કોઈ પણ તીર્થંકર પરમાત્માના આત્માને જુઓ, એમણે એમના આત્માનો વિકાસ કઈ રીતે થયો છે બીજા જીવનો વિચાર. નૈસારના ભાવને જુઓ કે ધરા સાત્વાને જુઓ, કોઈ પણ પરમાત્માને જુઓ કે જે બીજાનો વિચાર. જમવા બેસે નૈસાર અને વિચાર આવે બેસતા પહેલા જ અત્યારે કોઈ અતિથિ મળી જાય તો જૈનનો દીકરો નથી. શ્રાદ્ધ વિધિ ગ્રંથ રત્નશેખર સુશ્રીજી મહારાજા કહે છે, મારો શ્રાવક જમવા બેસે ત્યારે પહેલા પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન પૂછે? કોઈ મહાત્મા પધાર્યા હતા,
અત્યારે તમે 15 માળે 20 માળે રહેતા હો, શું પૂછવાના હતા? શું પૂછે? ચલો ને, છતાં ચાલો પૂછો તો ખરા. ભાઈ પૂછે છે કે નહીં પૂછે? ક્યારેક ક્યારેક એમ શું પૂછે? સાધુ સતી ભુવન પધાર્યા હતા. આ કે જોયા હોય તો લાગે તો સારું છે દીકરા, એટલે ખબર નહીં. આપણે પેટ ભરા જેવા થઈ ગયા, એવું થઈ ગયું. મારો શ્રાવકનો દીકરો કોઈ સાધુ સાધુની ભગત પધારે છે કે નહીં એ તો ખરું. તરત બા બાપુજી જમ્યા કે નહીં પણ ભેગા હોત તો ને. આ જે ભાઈ ટિફિન પહોંચાડે છે ને એને કાલે તો મને હલાવી નાખ્યા કે સાહેબ 60 જેટલા કે એટલા તો ટિફિનો એમાં છે જેના 36 દીકરે બે દીકરા છે. એક દીકરાને ત્યાં 15 દિવસ મા બાપનો વારો ત્યાં રહેવાનું, ત્યાં જમવાનું, બીજા 15 દિવસે અહીંયા, અને આ રીતે 13મા અને 14મા દિવસે તો કહેવાય જાય. શું કહેવાય જાય? કે પરમ દિવસે આવે છે હો પપ્પા. આ વાર્તા નથી, આ તમારા સંઘની જ વ્યક્તિ એક બેઠેલી છે ને પૂછજો. આ કઈ ભયંકર કમનસીબી. અને પહેલી બાજુ કે પેલો શ્રાવકનો દીકરો પૂછતો હોય બા જમી લીધું? તો કે હવે શ્રાદ્ધ વિધિ બોલે છે જોજો. એટલે છોકરો પત્ની કે ના નથી જમ્યા. તો સ્ત્રીઓનો સ્વભાવ હોય એમાં મોટી ઉંમરના હોય જરાક તરત લાગી બહુ આવે, બહેનોને લાગી આવે, બા ઉંમર લાગે તો લાગી આવે. એટલે નથી જમ્યા તો છોકરો તરત જાય કે બા હાલો જમી લો. એટલે ના પાડે કે મારે નથી જમવું કે તો કે બા તો સારું, તો મારે પણ નથી જમવું. માને દીકરા ઉપર શું હોય? મોહ હોય. પ્રેમ તો હોય, મોહ હોય. તું જા જમી લે, તું માને જમવું. બા તું નહીં તો હું નહીં, પણ તું જમી લે કહું છું ને કે મારે નથી જમવું, તમે પહેલા જમવું. તમે કેમ? મારે ભૂખ નથી તો મારે ભૂખ નથી. આ કોમેન્ટ મા સાથે, અને તે વખતે મા દીકરા ખાતર ઊભી થાય અને રિસાણી હોય, વહુ સાથે કંઈ મંદિર જેવું થયું હોય બધું સાફ અને આવીને સાંજે જમી લે. આ હતા અમારા શ્રાવકના કર્તવ્યો. કેમ અંતર છળો લાગણી, પ્રેમ, મૈત્રી ભાવથી ભાવિત હોય. તમે તમારી માં કો જેણાય માં છે જો તો દયા એ પણ માં છે. એટલો ભરેલો અમારો શ્રાવક અને શ્રાવિકા, એને કોઈને દુઃખી જોઈને દ્રવી જાય, કોઈના દુઃખ એને પોસાય જોવાય નહીં, સાંભળી શકે. અહીંયા હરિભદ્રસમાં કહે છે ધર્મકલ્પ ધ્રુમશ્ય એતા મૂલમ મૈત્રાદિ ભાવ. ધર્મકલ્પ વૃક્ષનો મૂળ જો કોઈ હોય તો મૈત્રી ભાવ છે. તમે બીજાનો વિચાર કરો. તમને કહું ખાલી પરમાત્મા, પ્રભુ પરમ કૃપાળુ પરમાત્મા પૂર્ણના ત્રીજા ભવે, પૂર્ણ ત્રીજા ભવે ભગવાન નથી થઈ ગયા, પૂર્ણ ત્રીજા ભવે. અને કઈ ભાવના ભાવી? જો હોવે મુજ શક્તિ સી સવે જીવ કરો. અહીંયા ઘણા બધા ભણેલા બેઠા હશે, મોક્ષમાં ભવી જાય કે અભવી જાય? બોલો ને, બરોબર. ભવી આત્મા મોક્ષમાં જાય, અભવી નથી જવાનું. અને ભગવાન શું બોલ્યા? ભવી ન બોલ્યા, સવી બોલ્યા. કારણ શું? કરુણાની પરાકાષ્ઠા. જે પ્રભુ દીક્ષા લેવા જ્યારે વ્રત ઉછર્યું ત્યારે કરેમીસ ભણતર શબ્દ ન બોલ્યા. કેમ ન બોલ્યા? કે એમનાથી ઊંચા કોઈ છે જ નહીં. એટલે કરેમી સમયે બોલીને પોતે પંચમુષ્ટિનો જ કરી સ્વીકાર કર્યું, સંયમ. એ જ પ્રભુ જ્યારે કેવળ જ્ઞાન થયું છે અને આવ્યા છે સમસ્તનો બેસવા, ત્યારે દેશના આપતા પહેલા શું બોલે છે? શું બોલ્યા? જે ભમતે નથી બોલ્યા એ નમો બોલ્યા છે. આ પરમાત્માની પરમ ઉત્કૃષ્ટ કરુણા જો તો વિચારો તો ખરા, કૃતજ્ઞતાનો વિચાર તો કરજો. કેવો હશે કે જે ભમતે શબ્દ બોલ્યા નહીં, કાંઈ માંથી મોટો કોઈ નથી, ત્યારે કેવળ જ્ઞાન પામ્યા પછી નમો તીર્થસ, તીર્થને નમસ્કાર. આવા એ પરમાત્મા, એમનું શાસન પામવા આપણે સદભાગી બન્યા છીએ. આપણે જાણતા કે અજાણતા પૂર્વ ભાવમાં કાંઈક સુકૃત થઈ ગયેલું છે. એના કારણે આ ભાવમાં આવા આર્ય દેશ, જૈન કુળ, ઉત્તમ માતા પિતા, દેવગુરુ અને ધર્મ, આ બધી સામગ્રી મળી છે. હવે આવતા ભાવમાં ક્યારેક કેવી રીતે મળે? આ તો બહુ ક્લિયર જ છે. ગયા ભાવમાં મળ્યું એટલે આ ભાવમાં તમે જલસા કરી લો. આવતા ભાવ માટે શું તૈયારી? શું? મારો શ્રાવક કેવો હોય ખબર છે? પરલોક પ્રધાન દ્રષ્ટિ હોય.
આ ભાવમાં તો અહીંયા જો આવતા ભાવમાં મારું છું. તમે લોકો છો ખરા દીર્ઘદ્રષ્ટા છો, ખૂબ દીર્ઘદ્રષ્ટા છો. તમે ખરેખર દીર્ઘદ્રષ્ટા એટલે કેવા દીર્ઘદ્રષ્ટા કે હવે તમે પેલી LIC શું આવે ને વીમો હોય, હા, બધી જાતના વીમા ઉતરાવી નાખ્યા. બાંધકીના વીમા હોય, પછી એક્સિડન્ટના હોય, પ્રોપર્ટીના હોય, ઉંમર લાયક થઈ છે તો પછીના હોય, એ બધી તૈયારી. એટલે આ ભાવની તમે આ શારીરિક ચિંતા ખૂબ કરી છે, કૌટુંબિક ચિંતા કરી છે, આત્મિક કેટલી કરી છે. આ આત્મા આવતા અહીંયાથી જશે, આવતા ભાવમાં જશે. ક્યાં જશે? ક્યાં જશે આત્મા? પણ ત્યાં એ જશે ત્યાં માટે તમે શું વિચાર કર્યો? અહીંયાથી તમારે દિલ્હી જવું હોય તો તમે ટ્રેન કે પ્લેનની બુક ટિકિટ કે હોટલ કે જમવાનું બધું બુક કરાવી શકો અહીંયા બેઠા બેઠા મોબાઈલથી. તો આવતા ભાવ પણ મોબાઈલથી બુક કરાવી લેશો? બોલો, નહીં થાય. ગમે એટલી મહેનત કરો તો નહીં થાય. ત્યાં પહોંચી શકવાના જ નથી. ત્યાં પહોંચવા માટેની તો જે ત્યાં જઈને આપણા આત્માને એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં આપણે સ્થિર કરવું હશે તો એના માટે સ્ટેપ બતાવ્યા છે. બહુ મજાના. કારણ કે આપણે દરેક જીવાતમાં સુખને ઈચ્છે છે, કોઈ દુઃખને ઈચ્છે છે? સુખ કેવું જોઈએ છે? કાયમી હોય, તે કદી જાય નહીં, એનાથી ચડિયાતું હોય નહીં. અત્યારે આ તો છે દરેકને પુણ્ય પ્રમાણે બધી સામગ્રી મળે. બાકી એમ તો ઈચ્છા હોય કે જ્યાં રિલાયન્સ છે, ટાટા બિરલા છે, ત્યાં બાજુમાં આપણી ખુરશી પડે. આવી ઊંડે ઊંડે ભાવના તો બેઠેલી હોય, પણ ભાગ્ય જોઈએ ને ભેગા પાછા. સૌથી ચડિયાતું સુખ ક્યાં છે? મોક્ષમાં છે. ત્યાંથી કોઈ જન્મથી જાય નહીં. એક વખત આત્મા ત્યાં પહોંચ્યો પછી ત્યાંથી પાછા ફરવાનું અપુનરાવૃત્તિ, ત્યાંથી પાછા ફરવાનું નથી. તો સાહેબ, અહીંયાથી મોક્ષમાં તો સીધા જવાતું નથી, તો શું કર? તો જ્યાં સુધી મોક્ષમાં ન જવાય ત્યાં સુધી સદગતિમાં જવાનું છે. સદગતિ એટલે સમજ્યા? કઈ ગતિઓ છે? કૂતરા બલાડાની ગતિઓ સદગતિ છે? હે? મનુષ્ય માનવ ભાવ, એની અંદર ધર્મ મળે તો. માનવ તો ઘણાય છે. અરે જૈન કુળમાં જન્મેલા ઘણા છે. જૈન ધર્મ છે, અને આપણે કહેવાય ને જન્મે ધર્મ જૈન છે, જીવનમાં કાંઈ ન મળે. જન્મે જૈન છે, કેટલા કર્મે જૈન છે, બીજું કંઈ ન મળે. અહીંયા કહ્યું છે કે જ્યાં સુધી સિદ્ધિ ગતિ નહીં ત્યાં સુધી સદગતિ. તરત પ્રશ્ન થાય, પ્રભુ સદગતિ મળે કઈ રીતે? અમારે અને દરેકની ઈચ્છા જ હોય કે મારે સદગતિ જોઈ છે. ઘણા પૂછે હો કે સાહેબ અમારા બાપા ગુજરી ગયા, એ ક્યાં ગયા હશે? અમને પૂછવા. ઘણા ખબર છે ગુજરી જાય તો નીચે પેલા લોટ રાખે ને, શું કરે? દીવો રાખે. પછી બોલો ને, ખબર હોય તો બોલો ને. આ ચાણી બાણી રાખે પછી જોવા જાય કઈ બાજુ ગયું. આ કોક આવીને માખી પણ ફરી ગઈ હોય અંદર, અને તો કે આટલું આટલું ફરેલું હતું. એ કઈ ગતિમાં ગયા ને એના લખણે જેવી ગતિ એવી છેલ્લે મતી આવી. પ્રભુ અમારે સદગતિમાં જવા માટે શું? તો સમાધિ જોઈશે. સમાધિ હશે તો સદગતિ, ને સદગતિ શુદ્ધિ ગતિ. સમાધિ મળે કઈ રીતે? આ જો સંસારીમાં પેન બેઠેલો માણસ, સમાધિ બહુ દુર્લભ છે. અમારા માટે પણ દુર્લભ કહે છે, તો સાધુ માટે તો હજી સહેલી છે. સાધુપણામાં આવ્યા ને તો કાંઈક માંદા પડ્યા અને કાંઈક જરાક થયું, તરત બધા ભેગા થઈને નવકાર સંભળાવશે. ત્યારે તમારે તો સીધા ઉપાડીને ક્યાં લઈ જશે? દવાખાના. સમાધિ. અને અત્યારના દવાખાનાઓમાં સમાધિ સહેલી છે, અને એમાં પણ આઈસીયુમાં નાખ્યા પછી તમને બોલવા દેશે? ત્યાં જવા દેશે? સમાધિ હાથમાંથી ગઈ. ભગવાન સમાધિ વગર વિસ્તાર થવાનો નથી, તો શું કરવું? સમાધિ કઈ રીતે મળે? સમાધાન સમાધિ. તમારી વૃત્તિ, મનોવૃત્તિ સમાધાન વાળી થવી જોઈએ, તો જ મન સમાધિમાં રહે. મન શાંત રહે, શાંત સમાધિમાં રહે. તો સમાધાન શું કરવું? દરેકમાં હશે કોઈ બે જણા માથાકૂટ કરતા હોય. હરકચંદભાઈ તમે વચમાં પડો, તમે શું કહો? હશે જવા દે ને. શા માટે? આજ કહો ને, બીજા માટે કહી શકીએ, આપણી જાત માટે કહેવાનું છે. હશે એમ પ્રભુ, હશે હવે જવા દો ને. શા માટે? થઈ ગયું, શાંતિ, સમાધાન થઈ ગયું. જવા દો, જતો કરો. હું બે ત્રણ પ્રસંગો આપતો હોઉં, ગમે તે હોય ને,
તમારી દુકાનમાં હતા અને અહીંયા તો બધા તમે પણ એવી દુકાનો પણ નજીકમાં ને રહેવાનું નજીકમાં. ભાવિન તું ગયો છો, બધા ગયા છે ને બાપુજી છે પપ્પા એ દુકાનમાં તું બેસાડી ગયો, બાપુ જમી લો તેટલી વાર. કોક આવ્યો ઘરાક અને એણે કીધું આટલા નંબરના ચશ્મા આટલા કાઢજો આટલા કાઢજો. આ પણ કે શેઠ ઉભા રહ્યો જરાક તરસ બહુ લાગી છે, પાણી આપજો. પાણી આપો કે ના? એ આમ તમે ભરીને આપો, માણસ તો છે નહીં, માણસને જમવા મોકલ્યું. એને કહી દે તું ભરી લે એમ કહો કે તમે ભરીને આપો. એણે પીધું ને આનંદ આવી ગયો, ઠંડક થઈ ગઈ. શેઠ બહુ તરસ લાગી હતી, એક ગ્લાસ હજી આપો. આપો કે ના આપો? પછી માલ બાલ કઢાવી એટલે ભાવીને આવી ગયો ને પતી ગયું. હવે તમે ઘરે આવ્યા ને આ બાજુ ભાવીને આવ્યા, આ બાજુ બે જણા બીજા આવી ગયા હતા એટલે વનિતાબેને રસોઈ તો બનાવી નાખી હતી, એ બધી પતી ગઈ. તમે એન્ટ્રી લીધી, ચાલતા ચાલતા ઘરે આવ્યા ને ગરમી ભયંકર લાગી હતી. અંદર આવીને સોફા પર બેઠા, જરાક એકડો ગ્લાસ પાણી દીધા, પાણી આપજે. અને વનિતાબેન કે હું તમારા માટે જ લોટ બાંધું છું, તમે લઈ લો ને. આ તો ખાલી હું હરકચંદ્ર નામ લઉં છું, તમે બધા ભેગા છો. ખાલી એટલું તમારા સાવિકા કે તમે લઈ લો ને, તમે લઈ લો કે ના લઈ લો? કેમ શરમાવો છો? બોલો ને. ગભરાવો છો તો હું બોલું? તમે ગભરાવો એ વાત સાચી છે, કારણ કે તમે અહીંયા કંઈક બોલી નાખો ને સાવિકા બેઠા તો સાંભળે તો ઘરમાં પાછું સાંભળવું પડે. ચિંતા ન કરો, હું જ કહી દઉં, જો તમારા સાવિકા ઢીલા પોચા હોય તો તમે સાથ સંભળાવ્યા વગર ન રહ્યો, અને મજબૂત હોય તો છાના મના લઈએ લ્યો. ત્યાં સમાધાન કરતા ના આવડે કે હમણાં હજી તો હું 2 ગ્લાસ એક માણસે સોંપીને આવ્યો, પીડાઈને આવ્યો, હવે 1 ગ્લાસ મારા હાથે લઈ લેવા વાંધો શું? પણ આ હકીકત કહું છું, અમારે ત્યાં અમને આગમમાં કહ્યું છે સાવેખો ગુડ્ડાઈ નિર્વેખો તરાઈ. જે અપેક્ષા રાખે છે દુઃખી. ઉપાધ્યાય શું મહારાજને કોઈ પૂછ્યું, ભગવાન અમને ટાઈમ નથી, શોર્ટમાં કહો ને, સુખ કોને કહેવાય દુઃખ કોને કહેવાય, શોર્ટમાં કહો. અને જ્ઞાન સારમાં મહાપુરુષે કહી દીધું, પરસ્પૃહા મહાદુઃખમ નિષ્પૃહત્વમ મહાસુખમ. પારકાની અપેક્ષાઓ રાખવી મહાદુઃખી, નિરપેક્ષ માણસ મહાસુખી. એતદ ઉત્તમ સમાસેના લક્ષણમ સુખ દુઃખ. સુખ અને દુઃખનો સહેલામાં સહેલો અર્થ આ બતાવે, જેથી એ પોતે કોઈ અપેક્ષા સમાધાન ને સમાધિ, સમાધાનથી સાધુ પણ આ વસ્તુ છે. તો સાહેબ સમાધાન નાખવું છે, હવે કરતા શીખી જવું છે. આજે ઘણાના ઘર સમાધાન રાખવાથી બચી ગયા છે, અને ઘણાના ઘર આ સમાધાન ન રાખવાના કારણે ભંગાઈ ગયા છે. આ બને છે કે નહીં? આ સંસાર પેલા કે સમાધાન કેવી રીતે રાખે? ક્ષમતાથી સમાધાન, સમત્વ ભાવ, ક્ષમતા હશે જવા દો. આ ક્ષમતા કેવી? ગમે બની જાય ને, સમજે છે કર્મ લીલા છે, પણ તમે છે ને સમજો છો કર્મ લીલા છે, પણ જ્યાં લગાડું ત્યાં લગાડો, ન લગાડું ત્યાં ન લગાડો. તમને પ્રશ્ન પૂછ્યું, મહાવીર સ્વામી ભગવાનના કાનમાં ખીલા ઠોકાણા, એ ખીલા ઠોકનાર દુષ્ટ હતો કે ભગવાનના કર્મ દુષ્ટ હતા? પેલો ખીલા ઠોકનાર દુષ્ટ ન હતો, કર્મ દુષ્ટ હતા. તમે સમજો છો બરાબર છે, કારણ કે ભગવાને પોતે શું કર્યા હતા? શિશોરે એટલે કર્મ બાંધ્યા હતા, એ ભોગવવાના. એટલે તમે નક્કી છે ને, બાંધેલા કર્મ જ ઉદયમાં આવે અને બાંધેલા કર્મ ભોગવવા પડે. આ તો બધા માનો છો ને? ચોક્કસ. ચાલો હવે એક બાજુ રાખીએ. તમારી દીકરીને વડાવ્યા છે, લગ્ન થઈ ગયા, અને પછી આવી 15 દિવસે કે ભાઈ જે દિવસ આવવાનું, બપોરને બેઠા હતા ને જમવા બેઠા હતા ને અરે જમ્યા પછી બેઠા વાતચીત કરતા, કંઈ કીધું કેમ છે સાસુને, કેમ છે બધું ઘરને, એમાં બોલતા બોલતા પછી રડી પડી. છોકરી રડી પડી કે કેમ કે આમ સાસુ થોડી થોડી વારે તને બોલતા કે તારી માં નથી શીખવાડ્યું કે તારું આમ કેમ તેમ છે, આમ બધું કે એટલે વારંવાર સંભળાવે ને વારંવાર આમ કે આવું છોકરી બોલી અને રડી. હવે તે વખતે એની સાસુ દુષ્ટ કે છોકરીના કર્મ દુષ્ટ? હા હા હા, વારે વાર અહીંયા તો બોલતા તો હેલું છે. અહીંયાથી બોલજો તો એ બોલે શું? તમે ગભરાવો છો ને? બરો હું બોલી દઉં. તારા પપ્પાને ઉતાવળ ભારે કીધું તું જરાક તપાસ કર, ઉતાવળથી કરી નાખ્યો. હવે દીકર આ ચાલુ થાય. અને પેલો બરો બિચારો બાપ, અથવા તો વચલો જે હોતે
આ બહુ સમજવા જેવી સિસ્ટમ છે. જૈન દર્શન કર્મના સિદ્ધાંત ઉપર ઉભું છે. કર્મનો સિદ્ધાંત જો મગજમાં બેસી જાય, સમજતો ભાવ સહજી આવતા વાર ન લાગે. જે બની રહ્યું છે બન્યું છે મારા કર્મ. જે તમે કર્મ બાંધો અને ભોગવું હું, એવું બને ને તો શું થાય? જે બાંધે એ ભોગવે. આવું માનો છો કે ખાલી સાંભળો છો? જો માનતા હો તો એના ઘરમાં કોઈ દિવસ રામાયણ મહાભારત સર્જાય નહીં. પ્રશ્ન જ નથી. આનંદ આનંદ જ હોય. આપણા કર્મ ઉદયમાં છે. જીવ સંભાવે તો સહન કરી લે, અંતે જીત છે તાર. શ્રેણિક મહારાજાને એનો સગો દીકરો 100 કરોડ રોજના 100 કોણા વિંજાવે અને છતાં વીર વીર અને પાછા ચિંતનમાં ચડે. વાહ, શું મારો દીકરો મારો ઉપકારી છે. મારા પ્રભુએ કહ્યું હતું, શ્રેણિક તારા ધંધા એવા હતા, તે એવા કર્મ કર્યા છે, તારે નારકીમાં જવાનું છે પહેલી. અને નારકીમાં કેવા ભયંકર વેદના હશે એ પણ પ્રભુએ કહી છે. પ્રભુ તો ખાલી કહી હતી, આ મારો દીકરો કેવી વેદના હશે મને પ્રેક્ટિકલ બતાવીને મને કેવો સાવધાન કરી રહ્યો છે. વાહ દીકરા, કમાલ છે. આ કોણ કહી રહ્યો હતો? ક્યારે? અને તમારો દીકરો જરાક તમારું માને નહીં તો કપાળ કૂટવાના શરૂ કરે ગણતા. મને નતો ને તું ભગાડે છડે આલે. આ સંસાર હાલે તમારે. અને તમે ઘરમાં પાછું આ ચાલે ને, આ સાહેબ હમણાં કહેતા હતા ઘરમાં પણ તમે ટેવાઈ ગયેલા. મને એક ભીમંડીથી ભાઈ અલાર્મ આવેલા કે હવે જાઉં છું. કે ભાઈ તું તો કહેતો તો 15 દિવસ રોકાઈ, તમે કેમ? કે ઊંઘ નથી આવતી. ઊંઘ નથી આવતી. લગભગ 20 વર્ષ પહેલાની વાત છે. તો મેં કીધું કેમ ઊંઘ નથી આવતી? અહીંયા તો કેટલી શાંતિ છે. એટલે તો ઊંઘ નથી આવતી. કે એટલે ઊંઘ નથી આવતી? એટલે કે સાહેબ અમારા ઘરો બધા ત્યાં પેલા મશીનો, કયા મશીન છે ભાઈ? લૂમ્સ. આ ખટર પટર ચાલે. તો કે સાહેબ ચાલે ને તો જ ઊંઘ આવે. અહીંયા શાંતિ છે એટલે ઊંઘ નથી આવતી. એના જેવી હાલત તમારી છે કે આ સંસારમાં અશાંતિ હોય છતાં તમને આનંદ છે. અહીંયા જેવી તમે કોઈ દિવસ ઔષધ લીધા હોય, માતા પાસે ગયા હો, ક્યારેક બેઠા હો, રહ્યા હો, તમને અનુભવવાનું અહીંયા કંઈ કે નહીં સાહેબ. અને કોઈ દિવસ આમ થાય સારું આપણે ક્ષમા છે. ક્ષમતા વગર સમાધાન નહીં કરી શકો. ક્ષમતા સાહેબ કઈ રીતે? ક્ષમતા લાવી હશે તો નમ્રતા વગર નહીં ચાલે. આઈ એમ નથિંગ. હું કાંઈ જ નથી, મારામાં કાંઈ નથી. એ પ્રભુ જે છે તે કોણ છે? તું છે, પરમાત્મા છે, દેવ છે, ગુરુ છે, ધર્મ છે. પોતાનું કશું હું કાંઈ જ નથી, મારામાં કાંઈ નથી. આ ભાવ એ આવે ને તો નમ્રતા આવી જાય. આ નમ્રતા આવે એટલે ઓટોમેટિક જ બધા ભાવ ખેંચાતા આવી જાય. હું તમને કહું, આજે નમ્રતાની આ વાત તો કરીએ આપણે, પણ સાથે સાથે જેમ કુળની વાતો કરીએ ત્યારે ઘણી વખત વેદના થાય કે આજે આ બધા ભાવો તમને સમજાવવા અમને અઘરા પડે છે. અજૈનોને શીખવાડવા અમારે સહેલા પડે છે. હકીકત કહું છું, આ ભાવો અજૈનોને શીખવાડવા અમને સહેલા પડે છે. જૈનોમાં આજે હું તમને કહું, અહીંયા બધા બેઠા છો એ જૈન છે કે અજૈન છે? આ બધી જૈનની સભા છે ને, કોઈ અજૈન નથી? નહીં હોય તો મને વાંધો નથી, પણ છે ને. હવે તમને કહું, જો અમારા મામા જ બેઠા છે અને મને તોય આનંદ છે. એ પોતે શું છે? આહિર છે. પણ હરકચંદભાઈના સસરા જાદવજીભાઈ એના સંબંધમાં રહ્યા. આજે એ આહિર અજૈન હોવા છતાં આજે આખું ઘર તો સાચું બેઠા ને એના જીવનમાં આજે જૈનત્વના સંસ્કાર. હવે હું તમને કહું, તમારા છોકરીનું ઠેકાણું પાડવું હોય, આ મારું કાંઈ એક હોય, આવા નવાના સ્થાનમાં છે એટલે બોલી દઈએ કે તમારા છોકરી ઠેકાણું પાડવું હતું. હવે તો પહેલાં તો કહેતા કે માં કે એના મોસાળ કેવો છે અને ઘર કેવા છે, બરાબર છે, ભણેલા કેટલા આ બધું જોઈ લે, પાંચ પતી ગઈ. હવે તો બાયોડેટાથી આવે તમારે બાયોડેટા. હવે બાયોડેટામાં 14 કલમ 15 કલમ હોય, લાંબો ચોડો ઊંચો નીચો, એનું શું ગમે શું એમાં જે લખાવું. મેં તો કોઈ વાંચ્યું નથી. હવે એમાં 2 કલમ ઉમેરી દેવાની છે ખાલી. અમારો છોકરો કે છોકરી એ પોતે કંદમૂળ કે અભક્ષ ખાતા નથી, રાત્રે ખાતા નથી, રવિવારના રખડવા જતા નથી. બોલો એટલે આ જૈન થઈને બોલો છો તમે? આ કઈ ખરાબ વાત મેં બોલ્યો? આ વાત મેં ખરાબ કહી? જૈન કુળના આચાર છે, કે કંદમૂળ ન ખાય, રાત્રિ ભોજન ન ખાય, કુળના આચાર છે. આપણે ત્યાંથી ગયા. આજે મારે વાત એ કરવી છે કે અહીંયાની શીતલ અને સમ્યક વર્ધનાશ્રી એની દીક્ષા એવા ગામડામાં થઈ છે કે 10,000 અજૈનોની વસ્તી વાળો ગામ.
10,000 અજાયની યુનિવર્સિટી વાળો હતો. અને ગજબ તો એ થઈ છે કે અમારો વર્ષીદાન હતો ને, એની મમ્મી મનિતાબેન વાત કરી કે એનો અમારો વર્ષીદાન ચાલતું. એમાં એક વર્ષીદાન મનિતાબેન એક બાજુ ઊભા હતા ધીણોજ ગામમાં, અને આમ એ વર્ષીદાનમાંથી એક ફ્રોક નાનો આટલો એ ફ્રોક ઉડી અને વનિતાબેનના ખોડામાં જ આવ્યો. એટલે કે આમ ઊભા હતા હાથમાં જ આવ્યો. તો એમણે લઈ રાખી લીધો. પછી એ તો લઈને આવ્યા, વર્ષીદાનની વસ્તુઓ તો મળે તો બધા રાજી થાય, લઈને આવ્યા. અને કુદરતે ઘરમાં જન્મ થયો અને એ ફ્રોક પહેરાવ્યો તો ખરો, પણ ભાવના ભાવી કે આ ફ્રોક પહેરાવું છું જે નિમિત્તે આવ્યો છે. કયા નિમિત્તે આવ્યો તો? વર્ષ દીક્ષા. એને દીક્ષા મળો. આ જો આ અસરો કેવી હોય છે, શુભ અસર, શુભ ભાવની અસર. જો પ્રભુ કહેતા હોય છો મારી શક્તિઓ તો સવે જીવ કરું શાસન નથી, તો આટલી અસર તો આપણે આપણા આજુબાજુ ઉપર અસર ન થાય. અને એના કારણે જો ચડતા પડતા પરિણામે બધું થયું, ભણ્યા કર્યા, બે ભાઈ બહેન રડ્યા ઝઘડ્યા, બધું જ કર્યું, અને છેવાડ ઉપદાન કર્યા અને ભાવ તો થઈ ગયા. પણ બાપરે બાપ, એક બોર્ડર એટલી ભયંકર હતી કે ના પૂછો વાત. હરકચંદભાઈ મરી જાવ તો દીક્ષા તો નહીં, પણ એને માં મળી હતી ભગવાન જેવી. મારી પાસે આવ્યા હતા, ઉપદાન ચાલતા હતા ને એણે ખાલી કીધું છે કે મારી દીક્ષા લેવી છે, અને મારી પાસે આવ્યા ને જે મારી સાથે એમણે વાટાઘાટો કરી હતી ને, પછી તો આલોચના લીધી હો. પછી તો આલોચના મને કે આજે ધંધા એડા જઈ આવો કે અહીં મળી કે ઉપદાન કરાય ને દીક્ષા દઈ દો હતા. તો મેં કીધું વાત તો સાચી છે, પણ હરકચંદભાઈ 20 ત્યારે અમારે 21 ઉપદાન થઈ ગયા હતા, અને છોકરીઓ તો કે છોકરાઓ એટલા તો નહોતા. કીધું 20 ઉપદાન થઈ ગયા, પણ હજી દીક્ષાઓ તો 10.5 જ થઈ છે. એટલે કે અહીં મઠો બોલો, અને મળે છોકરી કે અહીં ભોળવે ઘણો. તો મેં કીધું તમારી કે આશાજી શીતલ તો બહુ ભોળી આવે, એ ભોળવા જેવી. તો મેં કીધું કે ચંદા ને આખી આજી રજા વગર નહીં, પણ એને માં અને માનો ભક્ત એટલે માર્ગે આવે. કહ્યું છે કે દેવ ગુરુ ધર્મ અને ધર્મ બધા માતા પિતા એનો ભક્ત બને ને હોય ને એ કદી માર્ગ નહીં જાય, બચી જશે. એની માએ એને કીધું કે દીકરા જો એની ઈચ્છા છે તો આપણે અટકાવવું, અંતરાય નહીં કરવું. આ ગામડાના ગામોમાં જે આ ધર્મ હતો ને આપણો સામાજિક પ્રતિક્રમણ વાળો, અને કોઈ અંતરાય ન કરે જી, અને આ બધું એ સંસ્કાર, અને એની માએ કીધું દીકરા તું અંતરાય મત કર, એમ કે બે રજા. અને હરકચંદભાઈ ઢીલા પડી ગયા. બિલકુલ કોઈ વિકલ્પ નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કે બા પણ આમ કે તેમ. માએ કીધું, બાએ કીધું, ફિનિશ. તો આજે હવે પછી દીક્ષાની વાતો થઈ. મેં કીધું બળેજમાં દીક્ષા કરી છે, એક ઘર નહીં જૈનમાં, ધર્મશાળાના રૂમો ઓછા, પણ હવે અંદરની એક ભાવના હતી કે અજૈન લોકોને છે ને, જૈનો આપણે ત્યાં તો દીક્ષાઓ તમે ઘણી જોઈને ઘણી થઈ ગઈ, અજૈનોને બહુ આશ્ચર્ય થતું હોય. તો એમાં એ બળે દીક્ષા રખાણી અને કમાલ થઈ ગઈ. 10,000 અજૈનો આ દીક્ષામાં જે રીતે જોડાયા છે. દીક્ષા ધર્મ માણ્યો એટલું નહીં, હું કહું છું એ લોકોના હૈયામાં કેવા બીજ પડી ગયા. આજે મેરમાંથી એક છોકરાએ દીક્ષા લીધી, એ ચોમાસું કરી ગયા, આવીને ગયા મેર પડે. અને આજે પણ તમે બળેજમાં જાઓ, ઘરે ઘરે તમને ગોચરી મળે, રોટલા, છાશ, ઘી, ગોળ, અને ખબર પડે મારે જ આવે છે તો વઘારમાં ફેર કરી નાખી. કેમ? બસ એ જૈન. અને જ્યાં નાના મોટો દિવસ હોય ભગવાનના દર્શન કરી આવી. આ જ્યારે બોલ્યા ને અમારા શું નામ મુકેશભાઈ, વડાવા ગયા ત્યારે 5,000 માણસ વડાવાની ચાયની, કેટલા રડ્યા, કેટલા એ આખી વાત એમના જીવનમાં બોધી. હું તો એમ કહું છું, અને ખબર છે 10,000 માણસો જમણ બન્યું હતું, 5,000 માણસ જમ્યા. 5,000 કેમ ન જમ્યા? દીકરીનો ખવાય નહીં. અને ગામવાળા રડે, અમારી દીકરી, કારણ કે ઘરે ઘરે પગલાં કરાવ્યા હતા, ઘરે કે અમારી દીકરી અમારા ઘરેથી જાય છે. પણ રીસર રડે એટલે આમ પોતાની સગી દીકરી રડે ગઈ હશે ત્યાં નહીં રડે, એટલા રડ્યા. એટલે હું કહું છું અજૈનોમાં ધર્મ પ્રમાણ અમને બહુ સહેલું લાગે છે. ત્યારે જૈનોમાં અઘરું પડે છે, છતાંય હજી આજે પણ ભાંગ્યું તોય શું છે. અને મુંબઈમાં તો અમે જે અનુભવ કરીએ છીએ આનંદ છે. દેરાસરોમાં લાઈન હોય, ઉપાશ્રયમાં પણ આનંદ હોય. આ બધું જોઈને આનંદ થાય કે હજી અહીંયા આવ્યા ધર્મ તો ભગવાનની કૃપાથી બચ્યું છે.
અને ઘણા એવા છે સાંભળીને ચોગિયાર હાઉસો ચાલતા હોય જ્યારે અને લોકો પણ જુવાનિયાઓ આમ ધર્મ આરાધનામાં જોડાયેલા હોય ત્યારે અંદરથી તો અહોભાવ જ થાય છે. હજી છે, ભાંગ્યું તો ખરું હજી તો છે. ક્ષમતા નમ્રતાથી આવે. સાહેબ નમ્રતા કેવાથી આવે? દાદા ગુમાજી કીધું નમ્રતા નમો અરિહંતાણંદથી આવે. ભદ્રંગ વિજયજી મહારાજ આખા જીવનની અંદર નૌકારને જેમણે વણી લીધેલું હતું, જેના અસ્થિ મજ્જાની અંદર રાગે કહેવાય ને રોમ રાજ્યની અંદર જપાજાપ અર્યંત 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 અર્યંતનું થતું હતું. જેની અગ્નિ શિખા જ્યારે પાલખી બાળવામાં આવી ત્યારે અર્યંત અર્યંતનો નાદ ચાલતો હોય. વિચાર કરજો એમણે પોતાના જીવનમાં અર્યંતનો નાદ કેવો ભૂલ્યો હશે. એ નમો અર્યંત દાણો દાદા કુમારના જીવનમાં નૌકાર અને મૈત્રી ભાવ એટલો ભાવિત હતો. નજીકમાં આવે ઓરામાં આવે એટલે ફિનિશ. એના બધા જ કસાયો શાંત પડી ગયા. નૌકારના ભાવ ત્યારના ભાવિત પડી ગયા. હમણાં અમારા સાહેબજી થોડા દિવસથી ખાસ કહે છે કે જો આ યુદ્ધ તો ચાલી રહ્યા છે તો એ તો એમણે 6 મહિના પહેલાં કીધું હતું અમને વડોદરા, ને પછી યુદ્ધ ચાલુ થયા કે મારા યુદ્ધો થવાના છે. 2 વર્ષ એ બહુ અઘરા બતાવે છે. તો શું કરું? મા કાંગલાની જે બેસી છું નહીં, આપણી પાસે ટાઈમ બોમ્બ કે આ બધા બોમ્બો છે એના કરતાં પણ વિશિષ્ટ બોમ્બ નૌકારનો બોમ્બ છે. નમો હરિહંતાણમ બોલીએ જેની અંદર અનંત અનંત શક્તિઓ ભરેલી છે. નૌકા ખાલી નૌકા નથી, અનંત શક્તિઓનો એક આ પુંજ છે. નમો હરિહંતાણમ અર્યંત નમસ્કાર થાય અનંત અનંત આત્મા. એ નૌકાર જો ઘર ઘર વ્યક્તિ દીઠ એક નૌકાર કમસે કમ એક માળા આ ભાવથી સકળ સંઘને સકળ જીવ રાશિને શાંતિની અનુભૂતિ થાય. અમે બોલીએ છીએ શ્રીમસ્તુ સર્વ જગત તો બોલીશ હમણાં તમને ખ્યાલ આવશે. એ ભાવના કરી અને એક નૌકારવાળી રોજ કરીને આ જગતના જીવો માટે આપો. જૈન એ જ જન જન મહાજન જૈન અને જીન. જન કોને કહેવાય? પેટ ભરો અને જન કહેવાય. મહાજન આડોશ પાડોશ આજુબાજુ ગામનું ધ્યાન રાખીને શું કહેવાય? મહાજન. જૈન એકબીજાના આત્માનો વિચાર કરતો થાય એ જૈન. અને જીન જગત માત્રના જીવોનો વિચાર કરે એ જીનેશ્વર ભગવાન. આપણે કોણ છીએ? જૈન. જગતના જીવોનું આ રીતે કોઈ દુઃખ ન થાય એના માટે સાહેબના મોઢે દાદા ગુરુમાના મોઢે જેને 3 વર્ષની ઉંમરેથી નૌકાર મળેલો છે એના મોઢે નમસ્કાર લઈ અને આજ એક નૌકાર આજથી એક નૌકારવાળી ચાલુ કરજો કે જેથી આ આવનારો ભયંકર ઉપદ્રવ એ ટળી જાય અને શાંત થઈ જાય અને કોઈ જીવો એમાં ઉપદ્રવિત ન થાય. આવું કરશું ને તો કરાયેલો પુરુષાર્થ મહેનત આપણો સફળ થશે. હું શ્રીમસ્તુ બોલાવીશ, શ્રીમસ્તુ બોલાવીને પછી નૌકાર ગણાવશું અને એમાં પછી સાહેબના મોઢે એ પહેલાં તે નૌકાર કરાવો પછી શ્રીમસ્તુ બોલી અને પછી સાહેબના મોઢે બધા નૌકાર લે. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ. જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ. જગતના સર્વજીવો પરોપકારમાં મગ્ન બનો. જગતના સર્વજીવોના સર્વદોષો સર્વ પાપો સર્વ કર્મો નાશ પામો. જગતના સર્વજીવો સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ ભાવનામાં બધા ભાવપૂર્વક સાહેબ આપણે બધાને 3 નૌકાર આપે છે. નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સબ્બસાહૂણમ નમો લોકે સર્વસાહુણમ એસો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો સબ્બ પાવપણાસણો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સભ્યેષિ મંગલાણં ચ સભ્યેષિં પડમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ
नमो आयर्याणां नमो उवज्जायाणं नमो उज्जायाणां नमो लोये सब्बसाहूणं नमो लोहे सव्वसाहूणां ऐसो पंचनमुक्कारो एषो पञ्चनमुक्कारो सब्ब पावप्पणासनो सर्वपावपणाशनो मंगलानं च शब्देसि मङ्गलानं च सप्रेसिं पदमं हवै मंगलम् परमं भवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो हरिहन्ताणां नमो सिद्धाणं नमो सिद्धाणां नमो आयर्याणं नमो आयर्याणां नमो उवज्जायाणं नमो उज्जायाणां नमो लोये सब्बसाहूणं नमो लोहे सर्वसाहूणां ऐसो पंच नमुक्कारो एषो पञ्चनमुक्कारो सब्ब पावप्पणासनो सर्वपावपणाशनो मंगलानं च शब्देसि मङ्गलानं च सर्वेसिं पदमं हवै मंगलम् परमं भवै मङ्गलम् બાર નૌકાર ગણજો મનમાં, બાર નૌકાર. બધા પેલી પૂછવા દે પૂછવા ચાલો મનદાન દરેક ભાગશાળીઓને પ્રાઇમો લોઢા પ્રાઇમો એમાં પરેડ સંઘ વાળા જે હોય એ ભાગશાળીઓ જોયેલું છે. આપણા જે મહેમાનો પધારેલા છે એમને દરેકની સાથે લઈ જવા માટે ખાસ વિનંતી. અહીંથી 5 મિનિટ મેન રોડ પર છે, અંદર દરેક છે છેલ્લું મીટિંગ છે, તો દરેક ભાગશાળીઓએ સાધનની ભક્તિનો લાભ આપવા માટે ખાસ વિનંતી. ત્યારબાદ ગુરુ ભવન બિરાજમાન છે. આવતીકાલે સવારે અને શ્રીફળની નીચે પચકાર. વંદન પચકાર.